અમદાવાદના સાબરમતીના કિનારે ખીલી અને મગમગી રહી છે ભવ્ય ભારતના વારસાની ભારત એક ગાથા. જી હા, વાત કરી રહ્યા છીએ અમદાવાદ ફ્લાવર શો 2026ની. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આયોજિત 2013 થી શરૂ થયેલ આંતરરાષ્ટ્રીય ફ્લાવર શો સતત 14મા વર્ષે ફરી એકવાર આયોજિત થઈ રહ્યો છે, જે હવે શહેરની આગવી શાન બની ગયો છે. જે રીતે લંડનમાં ચેલ્સિયા ફ્લાવર શો, નેધરલેન્ડમાં ક્યુકેનહોફ, સિંગાપુરનું બોટાનિકલ ગાર્ડન હોય કે પછી દેશની રાજધાની દિલ્હીનું મુઘલ ગાર્ડન, એ રીતે જ અમદાવાદ ફ્લાવર શો પણ વિશ્વ ફલક પર સહેલાણીઓ પર અનોખી છાપ છોડી રહ્યો છે. દર વર્ષે લાખો લોકો આ ફ્લાવર શોની મુલાકાત લેતા હોય છે. ગત વર્ષે 15 લાખથી પણ વધુ લોકોએ મુલાકાત લીધી હતી, તો આ વખતે પણ 20 લાખથી વધુ સહેલાણીઓનો અંદાજ છે. ખાસ આ વર્ષે ફ્લાવર શોની થીમ છે ભારત એક ગાથા, જે હેઠળ ભારતના ભવ્ય પૌરાણિક કાળની ઝાંખીથી લઈને આધુનિક ભારતની સિદ્ધિઓને ફૂલોના માધ્યમથી રજૂ કરાય છે. એમાં પણ આ વર્ષનું મુખ્ય આકર્ષણ એટલે શાશ્વત ભારત ઝોન, જ્યાં ભગવાન વિષ્ણુના અવતાર શ્રી રામ, ગીતા ઉપદેશક શ્રી કૃષ્ણ, ગોવર્ધનધારી શ્રી કૃષ્ણ, સમુદ્ર મંથન જેવી મનમોહક પ્રતિકૃતિ અનેરા આકર્ષણનું કેન્દ્ર બની છે. આશરે 30 લાખથી વધુ ફૂલોનો ઉપયોગ કરીને તૈયાર કરાયેલી ફૂલોની પ્રદર્શનીમાં સહેલાણીઓ ભારતીય ભવ્ય સંસ્કૃતિ અને ઇતિહાસ તેમજ વિવિધ તહેવારોની ઝાંખી એક જ સ્થળે કરી શકે છે. સોમથી શુક્ર 80 રૂપિયા અને જાહેર રજા એટલે કે શનિ રવિની રજાના દિવસોમાં 100 રૂપિયા ટિકિટના દરો છે. તો રાત્રે 10 પછી થોડા એક્સ્ટ્રા પૈસા ખર્ચીને તમે VIP મુલાકાત પણ કરી શકો છો. ખાસ કરીને રજાના દિવસોમાં મોટી સંખ્યામાં સહેલાણીઓ અહીં ઉમટી પડતા હોય છે. હું અહીંયા અમદાવાદથી છું પ્રોપર. બહુ જ સરસ છે ફ્લાવર શો આ વખતે. નાના છોકરાઓ માટેનું બી બહુ જ સરસ છે અને કૃષ્ણ ભગવાનનું છે, સમુદ્ર મંથન છે, ઓલ ઓવર બહુ જ સરસ કર્યું છે. અહીંયા અમદાવાદમાં જ રહું છું. દર વર્ષેની જેમ આ વર્ષે બી ફ્લાવર શો રખાયેલું છે એ પ્રમાણે અત્યારે આ વર્ષે ફ્લાવર શોમાં ઘણી બધી સારી થીમો આવેલી છે. જેમાં ગયા વર્ષે ઓપરેશન સિંદૂર કરેલું હતું, તો એમની થીમ તમે અહીંયા જોઈ શકો છો. ઓપરેશન સિંદૂરની થીમ છે. સરદાર પટેલની જયંતિના 150 વર્ષ પૂર્ણ થયા છે, એની થીમ બી પાછળ અવેલેબલ છે. સાથે ઘણી બધી સ્પિરિચ્યુઅલ વસ્તુ અહીંયા બનાવેલી છે ફ્લાવર શોમાં, જેમ કે મહાદેવજીનું છે, પછી ગોવર્ધન પર્વત ઉપાડતા આપણા શ્રી કૃષ્ણજી છે એ છે, અને બહુ મસ્ત બનાવ્યું છે આ ફ્લાવર શો. આ વખતેનું ફ્લાવર શો આમ સ્પિરિચ્યુઅલ જ નહીં પણ આમ કહેવાય કે આપણા જે નેશનાલિટીને શો કરે છે એ થીમ બી એ લોકોએ સારી રીતે શો કરેલી છે, અને દર વર્ષે કરતાં આ વર્ષે વધારે સારું અને વધારે સારી વ્યવસ્થા પણ અહીંયા અવેલેબલ છે. લોખંડી પુરુષ સરદાર પટેલનું આશરે 329 સ્ક્વેર મીટરનું વિશ્વનું સૌથી મોટું ફ્લાવર પોર્ટ્રેટ અહીં તૈયાર કરવામાં આવ્યું છે, જેને લઈને 150મી જન્મ જયંતિ નિમિત્તે ફ્લાવર શોમાં તેમને વિશેષ શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. અને આ પોર્ટ્રેટ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન બનાવી ચૂક્યું છે. તો સાથે 30 મીટર વ્યાસ ધરાવતું ફૂલોનું ભવ્ય ફ્લાવર મંડાલા આર્ટની પણ આવાની તો વાત જ શું કરવી. આધુનિક ભારતની પ્રગતિ અને વિકાસની ગાથા સમાન બુલેટ ટ્રેન, સ્પેસ ટેકનોલોજી, સ્પોર્ટ્સ અચીવમેન્ટ્સ, અવનવા સ્કલ્પચર્સ અને નાના ભૂલકાઓ માટે ખાસ કાર્ટૂન કેરેક્ટર્સ અને મનોરંજન ઝોન તો ખરા જ. એમાં પણ વાઇબ્રન્ટ કાઇટ ફેસ્ટિવલ, અટલ બ્રિજ અને રાતે રોશનીના ઝગમગાટથી ઝળહળતો સુંદર રિવરફ્રન્ટ અને સુંદર કૃતિ સાથે ફૂલોનો આ મગમગાટ. 1 જાન્યુઆરીથી શરૂ થયેલ ફ્લાવર શો 22મી જાન્યુઆરી સુધી ચાલશે. ત્યારે તમે મુલાકાત લીધી કે નહીં અને કેવો રહ્યો તમારો એક્સપિરિયન્સ, કમેન્ટમાં જરૂર જણાવજો.